વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ઘણા બધા દાખલાઓ ગણ્યા, એ બધાની પ્રેક્ટિસ ખાસ કરજો, બરાબર? કારણ કે દાખલાઓ પ્રેક્ટિસથી જ તમારા આવડશે. હવે એક નાનકડા એવા થિયોરિટિકલ પોર્શન ઉપર આવીએ, બરાબર? આ પોર્શન પણ એમસીક્યુ ની અંદર ઘણી બધી વાર પૂછાય છે, બરાબર? પણ એકચ્યુઅલી આ ક્વેશ્ચન જે છે થિયોરિટિકલ પોર્શન ની અંદર આવવો થોડો ટ્રિકી છે, બરાબર? પણ આવી જાય છે ઘણી વાર. તો એમ મોસ્ટ એમપી ના કહેવાય, પણ એક પૂછાવા લાયક ક્વેશ્ચન તો છે જ. અને આ પૂછાય તો એને લખવો થોડોક અઘરો છે. અઘરોનો મતલબ શું થાય કે એની અંદર કન્ટેન્ટ તમારે બરાબર ધ્યાન રાખવું પડે કે મારે આ ઉદાહરણ આપવું છે, આટલા મોલ લેવાના છે, બરાબર? એક પોઈન્ટ ઉપરથી બીજો પોઈન્ટ, બીજા ઉપરથી ત્રીજો પોઈન્ટ, એવી રીતે આવશે નહીં. તો આની થોડી પ્રેક્ટિસ કરીને લખવી પડે, ત્યારે તમારાથી વ્યવસ્થિત આ ક્વેશ્ચન લખાય, બરાબર? હવે ક્વેશ્ચન ઉપર જઈએ કે આ શું છે, બરાબર? ક્વેશ્ચન છે આભાસી ક્રમની પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપીને સમજાવો. હવે જો આભાસી ક્રમની પ્રક્રિયા એટલે શું, પહેલી વાર આભાસી ક્રમની પ્રક્રિયાને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સ્યુડો કેમિકલ રિએક્શન, બરાબર? સ્યુડો ઓર્ડર રિએક્શન. હવે સ્યુડો શું છે? સ્યુડો છે આભાસી. આભાસીનો મતલબ છે નહીં, દેખાય છે, બરાબર? શું છે? એ પ્રક્રિયા જેવી દેખાય છે એવી છે નહીં, આભાસી છે. ઘણીવાર અંધારું હોય, લાઈટ ગઈ હોય ને આપણા પગની નીચે કોઈ દોરડું આવે તો આપણે કેમ એને સાપ સમજી લઈએ, તો એ દોરડું શું થયું? આભાસી સાપ છે નહીં, પણ સાપ જેવું આપણને લાગે, બરાબર? તો એમ આભાસી ક્રમની પ્રક્રિયા એટલે એ પ્રક્રિયા જે ક્રમની છે એવી દેખાતી નથી. એવું કેમ થાય છે? તો એ વસ્તુ આપણે આની અંદર સમજવાના છીએ વિથ એક્ઝામ્પલ, બરાબર? તો જોઈએ આભાસી ક્રમની પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપીને સમજાવો. તો એની અંદર પહેલો પોઈન્ટ જો, પ્રક્રિયાનો ક્રમ જે છે એ પ્રક્રિયા પરિસ્થિતિમાં ફેરફાર થાય તો બદલાય છે. આવી પ્રક્રિયાઓ ઊંચો ક્રમ ધરાવતી હોવા છતાં પ્રથમ ક્રમની દેખાય છે. આવી પ્રક્રિયાને શું કહેવાય? આભાસી ક્રમની પ્રક્રિયા. શું કહેવા માંગે છે જોજો. જો પ્રક્રિયા ક્રમ જે છે એ એમ ગણો તો રાસાયણિક પ્રક્રિયા માટે બદલાતો નથી, પણ જો પ્રક્રિયા પરિસ્થિતિ બદલવામાં આવે ને તો બદલાય છે, બરાબર? એટલે આપણે કંઈક એવું કરી શકીએ જેથી કરીને પ્રક્રિયા ક્રમ બદલાય છે. દાખલા તરીકે અહીંયા તો આખી જુદી જ વસ્તુ છે, પણ હું તમને એક સાદું ઉદાહરણ આપું કે કોઈ એક પ્રક્રિયા ડાયરેક્ટલી થાય છે. ડાયરેક્ટલીનો મતલબ થાય છે કે એ સ્પોન્ટેનિયસ પ્રક્રિયા છે, ખાલી પ્રક્રિયકો સાથે ભેગા થાય ને થઈ જાય. પણ થોડીક સ્લો પ્રક્રિયા છે, બરાબર? તો એને તમે શું કરો છો? એક કોઈ ઉદ્દીપક ઉમેરી અને શું કરી શકો? તમે એને એન્હાન્સ કરી શકો, સ્પીડમાં કરી શકો. તો એ પ્રક્રિયા એમનેમ જ ઉદ્દીપક વગર જ્યારે થતી હતી ત્યારે કદાચ એ જુદા ક્રમની હોય, ઉદ્દીપક સાથે થાય ત્યારે પણ કદાચ એ જુદા ક્રમની હોઈ શકે. ખબર પડી કે નહીં? એટલે અલ્ટિમેટલી પ્રક્રિયા જે છે એ ઉદ્દીપક સાથે જુદા ક્રમની અને ઉદ્દીપક વગર પણ જુદા ક્રમની થાય તો આવી પરિસ્થિતિ થઈ શકે. દાખલા તરીકે તમે H2O2 નું ઉદાહરણ જોયું હતું. હવે H2O2 એના ઉદાહરણની અંદર એનું વિઘટન જે છે એ Ki ની હાજરીમાં થાય, એટલે કે I- ની હાજરીમાં. તો તમે જોયું હતું કે પેલા H2O જે છે એ શું કરે? ઓક્સિજન I- ની હાજરીમાં OI- બનાવે, પછી એ OI- બીજા H2O2 પાસેથી પ્રક્રિયા કરે, પછી આ થાય, બરાબર? પણ માનો કે તમે Ki ના ઉમેરો તો પણ H2O2 નું પાણીની અંદર રૂપાંતર તો થાય જ. પાણી અને ઓક્સિજન બનાવે જ છે, બરાબર? H2O2 તો એ બનાવે જ. તો Ki દર વખતે હાજર હોય એવું જરૂરી નથી, પણ તમારી રાસાયણિક પ્રક્રિયાના જે બે સ્ટેપ છે એની અંદર તો Ki છે. તમારું જે કહેવાય કે વિકલન વેગ સમીકરણ છે એની અંદર પણ Ki છે, બરાબર? તો શું કરવું? તો ભાઈ એ વસ્તુ જે છે એ અલ્ટિમેટલી કોના ઉપર આધારિત છે? એ વસ્તુ પ્રક્રિયા પરિસ્થિતિ ઉપર આધારિત છે. એટલે H2O2 નું વિઘટન જે છે એ Ki ની હાજરીમાં જુદા ક્રમની પ્રક્રિયા હોય ને Ki વગર પણ જુદા ક્રમની પ્રક્રિયા હોઈ શકે. ક્લિયર એક વસ્તુ? હવે નેક્સ્ટ જોઈએ, બરાબર? તો આવી રીતે થઈ શકે. તો અહીંયા આપણે શું કર્યું છે પ્રક્રિયા ક્રમને બદલવા માટે? તો એ વસ્તુ આપણે જોઈએ, બરાબર? જો રાસાયણિક પ્રક્રિયાની અંદર, હવે સાંભળજો ખાસ, પછી ઉદાહરણ આપું. જો રાસાયણિક પ્રક્રિયાની અંદર કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતા ખૂબ વધારે લેવામાં આવે તો પ્રક્રિયાનો ક્રમ ઓછી સાંદ્રતા ધરાવતા પ્રક્રિયકને અનુરૂપ મળે છે. આ ખાસ યાદ રાખજો. શું કીધું મેં? સર બોલી તો ગયા પણ ખબર તો પડી નહીં, બરાબર? શું કીધું મેં? તો જો રાસાયણિક પ્રક્રિયામાં એક તો બે પ્રક્રિયકો હોવા જોઈએ. એક જ પ્રક્રિયક વાળી પ્રક્રિયા હોય તો એને તમે આભાસી બનાવી શકો નહીં. હા, એ ધ્યાન રાખજો. પછી એવો પ્રશ્ન આવે, ઓછામાં ઓછા બે પ્રક્રિયકો તો હોવા જોઈએ, બરાબર? તો જો રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો પૈકી
બે પ્રક્રિયકો પૈકી કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતા ખૂબ વધુ લેવામાં આવે તો પ્રક્રિયાનો ક્રમ ઓછી સાંદ્રતા ધરાવતા પ્રક્રિયકના અનુસંધાનમાં મળે છે. આ ખાસ યાદ રાખજો. એટલે જો બે પ્રક્રિયકો પૈકી તમે એક પ્રક્રિયકની સાંદ્રતા ખૂબ વધારે લઈ લો તો તમારો પ્રક્રિયાક્રમ, કારણ કે પ્રક્રિયાક્રમ શું થશે, બંને પ્રક્રિયકોના અનુસંધાનમાં જે ક્રમ છે એનો સરવાળો છે, બરાબર? ખબર છે એટલી વસ્તુ. તો જો એક પ્રક્રિયકની સાંદ્રતા ખૂબ વધારે લેવામાં આવે ને તો જે વધારે સાંદ્રતા વાળો પ્રક્રિયક છે એનો ક્રમ તમને દેખાશે જ નહીં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન. માત્ર ઓછી સાંદ્રતા જે પ્રક્રિયકની છે ને એ તમને દેખાશે. હવે એ વસ્તુ હું તમને કહું, પછી ઉદાહરણ આપીએ, બરાબર? એક હું આર્બિટરી ઉદાહરણ લઉં છું. a + b gives c + d. મારાનું કઈ કામ નથી, તો નિપજ છે, બરાબર? હવે માનો કે પ્રાયોગિક રીતે આ પ્રક્રિયા જે છે ને એ કેવી છે, તો કે વેગ અચળાંક જે આપણું સમીકરણ છે, વેગ સમીકરણ, એ આ પ્રકારનું છે. આ પ્રકારનું સમીકરણ છે. બંને પ્રક્રિયકોના અનુસંધાનમાં કેવી છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો પ્રથમ અને પ્રથમ એટલે અહીંયા પ્રક્રિયા ક્રમ શું મળશે? n = 1 + 1 n = શું મળશે? 2 મળશે કે નહીં? આ સિમ્પલ વાત. હવે આપણે આ વાત ઉપર આવીએ, બરાબર? જો a ની સાંદ્રતા ઓછી અને b ની સાંદ્રતા ખૂબ વધુ, હે ભાઈ, થોડી ઘણી વધારે નહીં, ખૂબ વધુ લેવામાં આવે તો શું થાય? તો અલ્ટિમેટલી વેગ જે છે ને એ માત્ર હવે આના અનુસંધાનમાં જ મળશે. આ એમાંથી નીકળી જશે. તમારો વેગ જે છે ને જો ખૂબ વધારે લેશો ને b ની સાંદ્રતા તો એ સૂત્રમાંથી નીકળી જશે અને પ્રક્રિયા જે છે એ ઓછા પ્રક્રિયકના અનુસંધાનમાં તમને ક્રમ આપશે. એટલે હવે n = તમને શું મળશે ખબર? 1. આ વસ્તુ કહેવા માંગે છે. ખબર પડી? એટલે જો બે પ્રક્રિયકો પૈકી કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતા ખૂબ વધારે લેવામાં આવે તો પ્રક્રિયાનો ક્રમ ઓછી સાંદ્રતા ધરાવતા પ્રક્રિયકના અનુસંધાનમાં મળે છે. ક્લિયર? આ વસ્તુ કહેવા માંગે છે. હવે આવું શા માટે થાય છે એ પણ જોવું પડે કે નહીં આપણે, બરાબર? તો આવું શા માટે થાય છે તો એ વસ્તુ અહીંયા જોઈએ એક ઉદાહરણ દ્વારા, બરાબર? એસ્ટરનું જળ વિભાજન આ છે ઇથાઇલ એસિટેટ, બરાબર? તો ઇથાઇલ એસિટેટનું જે જળ વિભાજન જે છે એ આ પ્રકારની પ્રક્રિયા તમે બનાવી શકો. કેવી રીતે? તો જો ઇથાઇલ એસિટેટ એનું જળ વિભાજન, પાણીની હાજરીમાં એને ગરમ કરો એટલે શું થશે? આનું વિભાજન થઈ જશે અને એસિડ અને આલ્કોહોલ મળશે તમને. ક્લિયર? આ રાસાયણિક પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં જો એક પ્રક્રિયકની સાંદ્રતા ઓછી ને એકની સાંદ્રતા ખૂબ વધારે લેવામાં આવે, અલ્ટિમેટલી આના કરતા કેટલી વધારે છે? 1000 ગણી વધારે કહેવાય કે નહીં સાંદ્રતા, બરાબર? 10 અને અહીંયા 0.01, બરાબર? તો આટલી બધી વધારે સાંદ્રતા લ્યો તો પછી તમારો આખો પ્રક્રિયાક્રમ જે છે આના ઉપર જ આધારિત મળશે, આના ઉપર આધારિત મળશે નહીં. ક્લિયર? તો કેવી રીતે? તો જો 0.1 અને આ 10 મોલ લીધા અને તમારી પ્રક્રિયા શરૂઆતમાં t = 0 સમયે તો થઈ નહીં હોય તો નિપજો તમારી પાસે હશે નહીં. t = t સમયે રાસાયણિક પ્રક્રિયા માનો કે પૂરેપૂરી પ્રક્રિયા થઈ ગઈ. બાકી પૂરેપૂરી પ્રક્રિયા તો થતી નથી, એ તમને ખ્યાલ છે, બરાબર? કારણ કે પ્રક્રિયા સંતુલનમાં રહે હંમેશા. એટલે આની સાંદ્રતા 0 તો નહીં જ થાય, પણ માની લો કે 0 થઈ ગઈ. બધો પ્રક્રિયક જે છે એને નિપજમાં કન્વર્ટ કરી નાખ્યો આપણે તો આ 0 થઈ જશે, બરાબર? હવે આ 0 થઈ જાય તો આ 1 વપરાય તો આ 1 વપરાય, તો આ 0.01 વપરાય તો આ 0.01 જ વપરાય. પણ એના 10 મોલ છે તેમાંથી 0.01 બાદ કરો તો કેટલા મળે તમને? 9.99. નિપજ કેટલી મળશે તો કે 0.01 મોલ આ મળશે, 0.01 મોલ આ મળશે. તો
અહીંયા તમે જોયું કે આ આખી સાંદ્રતા વપરાઈ ગઈ, આખી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ, પણ આની સાંદ્રતાનો ફેરફાર કેટલો છે? 9.99. તો આ તો અપ્રોક્સિમેટ હજુ તેન જ છે ને. આ એટલો સાંદ્રતાનો ઓછો ફેરફાર છે કે જે તમે સેન્સ કરી શકશો નહીં. એ વસ્તુ નોંધવી અઘરી છે કારણ કે બહુ ઓછો ફેરફાર છે, તમને અચળ જ દેખાશે. ખબર પડી? તો હવે શું થાય? તો આના આધાર ઉપર કદાચ એનો પ્રક્રિયાક્રમ હશે, બરાબર, અલ્ટિમેટલી એ દેખાશે નહીં. ખબર પડી? કારણ કે એની સાંદ્રતા તો તમને દર વખતે અચળ જ લાગે છે, બરાબર. એટલે આ સાંદ્રતા અચળ થઈ જાય તો વેગ અચળાંકનું આપણું જે વિકલન વેગ સમીકરણ છે કેવી રીતે બદલે છે જોજો. પ્રક્રિયાનો વેગ જે છે એ શું થશે? તો કે k into CH3 COO C2H5 અને H2O. આ પ્રક્રિયા બંનેના અનુસંધાનમાં પ્રથમ ક્રમની છે. એટલે આ પ્રક્રિયાનો ક્રમ કેવો છે? n = 2, દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. ક્લિયર? હવે તમે એમ કહો સર આ કેમ ખબર પડી? ભાઈ એ પ્રાયોગિક રીતે આપણે સાબિત કરેલું છે. ખબર પડી? જેમ કે આ સાબિત કરેલું હતું એમાં પણ સાબિત કરેલું છે. એક સરખા પ્રક્રિયાના મોલ લઈને કેવી રીતે થાય છે તમને ખ્યાલ છે. એવા દાખલાઓ તમે ગણ્યા છે. તો આ બંનેના અનુસંધાનમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. પણ જો H2O ની સાંદ્રતા ખૂબ વધારે લઈએ તો શું થાય? તો ભાઈ આ મૂલ્ય બદલાતું જ નથી. જો તમે 10 માંથી 9.99 તો એ તો બહુ ઓછું મૂલ્ય છે, તમે સેન્સ પણ કરી શકશો નહીં આટલા મોટા જથ્થાની હાજરીમાં. તો શું થાય? તો એ જે સાંદ્રતા છે ને હવે અચળ લાગશે તમને. આની સાંદ્રતાની અંદર કોઈ ફેરફાર થશે નહીં. તો શું થયું? તો આને અચળ લઈ શકો. તો હવે તમે શું કરી શકો? વેગ = k into H2O into CH3COO C2H5. બરાબર. આ સાંદ્રતા શું થઈ ગઈ? અચળ થઈ ગઈ કે નહીં? આખો ગુણાકાર પણ અચળ થશે હવે. તો આ અચળ જે ગુણાકાર છે એ અચળ ગુણાકારને એક નવા અચળાંક સ્વરૂપે જો આપણે લખીએ, માનો કે હું k0 લખી નાખું, તો પ્રક્રિયા આખી જે પ્રક્રિયક ઓછી સાંદ્રતા ધરાવતો છે એના અનુસંધાનમાં મને મળશે. બરાબર. તો અહીંયા જ્યાં k નવો અચળાંક મળ્યો આપણને, k0 = k into H2O. ક્લિયર? તો આ પ્રક્રિયા હવે કેવી થઈ ગઈ? પ્રથમ ક્રમની પ્રક્રિયા. બરાબર. તો આને પ્રથમ ક્રમની પ્રક્રિયા ના કહેવાય. આને શું કહેવાય ખબર? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. ખબર પડી? કારણ કે છે દ્વિતીય ક્રમની પ્રક્રિયા પણ આભાસી રીતે કેવી લાગે છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા. એક વાત. હવે બીજી વાત ખાસ ધ્યાન રાખજો, બરાબર. MCQ ની અંદર સૌથી વધારે માથાકૂટાની અંદર થાય, બરાબર. તમારે પણ થાય ને અમારે તમારી સાથે થાય. કેવી રીતે? આમાં પૂછ્યું હોય તમને કે ભાઈ એસ્ટરની પ્રક્રિયા છે, એસ્ટરનું જળ વિભાજન, તો એ પ્રક્રિયા ખાલી જગ્યા ક્રમની છે. નીચે તમને ઓપ્શન આપ્યા હોય પ્રથમ ક્રમની, દ્વિતીય ક્રમની, તૃતીય ક્રમની કે ચતુર્થ ક્રમની. આવી રીતે કોઈ પણ આપ્યા હોય તમને એક્ઝામ્પલ ઓપ્શન્સ, તેમાં તમારે શું સિલેક્ટ કરવું? તો ખરેખર તમે શું સિલેક્ટ કરો? દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, કારણ કે એ તો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. નહીં, તમારે શું સિલેક્ટ કરવાનું? પ્રથમ ક્રમની પ્રક્રિયા. ક્લિયર? આ એક ખાસ ધ્યાન રાખજો. ભલે આભાસી રહી પણ આપણે એને પ્રથમ ક્રમની પ્રક્રિયા સિલેક્ટ કરીશું, કારણ કે મોટા ભાગે ઓપ્શન એ જ સાચો આપેલો છે. એક વાર. બીજું, જો તમને એવા ઓપ્શન આપેલા હોય, બરાબર, કે ભાઈ પ્રથમ ક્રમની પ્રક્રિયા, આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા, દ્વિતીય ક્રમની પ્રક્રિયા, તો તમે શું સિલેક્ટ કરશો? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. કારણ કે વધારે સાચું કયું ઓપ્શન થશે? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, કારણ કે અહીંયા થોડું પ્રેક્ટિકલ થશે અને તમારું ડિસિઝન ખરેખર n = 2 પણ સાચો ઓપ્શન છે, કોઈ ખોટું નથી. કારણ કે તમને થોડું કીધું છે કે H2O ની સાંદ્રતા વધારે છે. અલ્ટિમેટલી જળ વિભાજનની જેટલી પ્રક્રિયા હોય ને એમાં પાણી એક્સેસ લેવામાં આવે હંમેશા, બરાબર. તો પાણી એક્સેસ લેવામાં આવે એટલે H2O ની સાંદ્રતા વધારે જ હોય. એટલા માટે આ વસ્તુ જે છે દર વખતે પ્રથમ ક્રમ તમને બતાવે છે, પણ હોય છે કેવી? દ્વિતીય ક્રમની. તો આ વસ્તુ એક ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ક્લિયર? બીજી વાત, આવું એક બીજું ઉદાહરણ પણ છે જેને કહેવાય છે ખાંડનું વ્યુત્ક્રમણ. ખાંડનું વ્યુત્ક્રમણ. હવે વ્યુત્ક્રમણ શું છે? બરાબર, એને ઇન્વર્ઝન કહેવાય. તો વ્યુત્ક્રમણ જે છે ને એ વસ્તુ આવશે જૈવિક અણુઓની અંદર. એ થોડો મોટો કોન્સેપ્ટ છે, તો ત્યારે સમજીશું.
અત્યારે ખાલી સમજજો, ખાંડનું વ્યુત્ક્રમણ યાદ રાખજો, વ્યુત્ક્રમણની વાત તમારે ત્યાં આવી જશે, પણ હું સાદા શબ્દોમાં કહું તો ખાંડનું જળ વિભાજન, બરાબર. ખાંડ કહેવાય સુક્રોઝ, C12H22O11, બરાબર. આ સુક્રોઝ કયો કે ખાંડ કયો, બે સેમ. આનું જળ વિભાજન એ પણ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા, કારણ કે જળ વિભાજનમાં પાણી વધારે જ લેવામાં આવે, એટલે આ પણ પ્રક્રિયા કેવી બની જશે, આભાસી પ્રથમ ક્રમની બની જશે, બરાબર. આનું જો તમે જળ વિભાજન કરો તો તમને શું મળે ખબર, C6H12O6 પ્લસ C6H12O6 મળશે, એટલે ફ્રુક્ટોઝ મળશે અને પ્લસ શું મળશે, ગ્લુકોઝ મળશે, બરાબર. તો આ પ્રક્રિયા પણ આભાસી પ્રથમ ક્રમની છે. એટલે ઉદાહરણ મેં તમને કેમ આપ્યું, કારણ કે MCQ ની અંદર ઘણીવાર પૂછાય તો એ ઉદાહરણ તમે નોંધી શકો. ક્લિયર? બીજી વાત, ઘણી બધી વાર તમારું એસ્ટર જે છે એ કદાચ આ એસ્ટર ના પણ હોય, અહીં મેં ઇથાઇલ એસિટેટ લીધેલું છે, કદાચ તમને મિથાઇલ એસિટેટ આપે, બરાબર. તો કોઈ પણ એસિટેટ તમને એસ્ટર આપેલું હોય એ બધાને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા બનાવી શકાય. એકવાર મોટા ભાગે વસ્તુ યાદ રાખજો, જળ વિભાજનની પ્રક્રિયા છે એને આભાસી માનવામાં આવતી હોય છે, તો જળ વિભાજનની પ્રક્રિયા આભાસી હોવાની શક્યતાઓ મેક્સિમમ હોય છે. બોર્ડના પોઈન્ટ ઓફ વ્યૂથી જો જોઈએ તો ટેક્સ્ટ બુક ની અંદર જેટલા એક્ઝામ્પલ છે એ બધા બરાબર વાંચીને કરી નાખવાના છે, તો એ વસ્તુ ખાસ કરવાની છે. તો એમાંથી મોસ્ટલી તમને એક્ઝામ્પલ જે છે એ પૂછાતા હોય છે ડાયરેક્ટલી, બરાબર. કારણ કે આ પ્રક્રિયા ક્રમ જે છે એ તો એક્સપેરિમેન્ટલ જ હોય, બરાબર, એટલે એ તમારે યાદ રાખવો પડે. ક્લિયર? તે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, અને આ પોર્શન જે છે એની અંદરના MCQ આજે ને આજે જ સોલ્વ કરજો, જેથી કરીને તમને એ વસ્તુ ઉપર થોડો કોન્ફિડન્સ આવે. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. નેક્સ્ટ ક્વેશ્ચન જો જોઈએ મિત્રો, તો આમ ગણો તો આ જે પોઈન્ટ છે એ તમારે 70% સિલેબસ ની અંદર નથી, એટલે 30% ની અંદર આ વસ્તુ જે છે એ સ્કીપ થઈ ગયેલી છે, પણ છતાં પણ ખાસ અગત્યના પોઈન્ટ્સ છે તો આપણે બરાબર સમજવા જોઈએ, બરાબર. તો ખાસ અગત્યનો પોઈન્ટ હતો, મોસ્ટ આઈએમપી પોઈન્ટ હતો, અને મોસ્ટલી આ જે ટોપિક છે એની અંદરથી દાખલો આવતો ને પાછો ઓછા માર્ક્સમાં નહીં, 4 માર્ક્સ કે 3 માર્ક્સ ની અંદર આવતો, બરાબર. અલ્ટિમેટલી હવે આ ટોપિક નથી, પણ મહત્વનો ટોપિક તો હશે જ, તો જ આની અંદરથી ક્વેશ્ચન પૂછતા હશે, બરાબર. તો આપણે એને ખાસ સમજી લેવો જોઈએ કોમ્પિટિટિવ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ. ક્લિયર? તો જોઈએ, જો પ્રક્રિયાનો જે વેગ છે એનો તાપમાન સાથેનો સંબંધ, મેં તમને શરૂઆતમાં કીધેલું હતું કે ભાઈ આપણે તાપમાન સાથે બહુ વધારે લેવા દેવા હોતા નથી. આપણે જે દાખલાઓ કર્યા એની અંદર તાપમાન આપણને આપતા હતા, પણ આપણે એની ઉપર બહુ ધ્યાન નતું દીધું, કારણ કે તાપમાન આખા પ્રક્રિયા દરમિયાન કેવું રહેતું હતું, અચળ. મેં તમને કીધું હતું કે તાપમાન જે છે એ જો ચેન્જ કરવામાં આવે તો વેગ અચળાંક બદલાય છે, બરાબર. તો તાપમાનની અસર વેગ ઉપર તો થાય છે જ, પણ એને આપણે સેપરેટલી ભણવું પડે, તે સેપરેટલી ચર્ચા હવે આપણે કરીશું. પ્રક્રિયા વેગ અને તાપમાન વચ્ચે કેવો સંબંધ છે એ શોધવા માટે ઘણા બધા વૈજ્ઞાનિકોએ ઘણી બધી માહિતી મેળવેલી છે, ઘણું બધું રિસર્ચ પણ કરેલું છે. એમાંનું એક રિસર્ચ જે છે એ ખાસ અગત્યનું છે, તો એના ઉપર આપણે આજે ફોકસ કરીશું. ક્વેશ્ચન જે છે આ રીતે તમને પૂછાઈ શકે, પ્રક્રિયા વેગ અને તાપમાન વચ્ચેનો સંબંધ સમજાવી આર્હેનિયસ સમીકરણ આપી તેના પર્યાયો સમજાવો. 2 માર્કમાં ક્વેશ્ચન પણ આપે કે ભાઈ આર્હેનિયસ સમીકરણ લખીને તેના પર્યાયો અથવા તો તેમાં આવતા પદો લખો, દર્શાવો, તો એ રીતે પણ તમને ક્વેશ્ચન આવી શકે. હવે શું છે એ વસ્તુ આપણે જોઈએ, બરાબર, કે તાપમાન સાથે ખરેખર રાસાયણિક પ્રક્રિયાને કેવો સંબંધ હોય છે. હવે જો એ વસ્તુની વાત જો કરીએ તો એક વસ્તુ છે કે રાસાયણિક પ્રક્રિયા જે છે એનું લમસમ અથવા તો એક બ્રોડ લેંગ્વેજની અંદર જો પિક્ચર જોઈએ તો કેવું થશે, તો કે ભાઈ તાપમાનનો વધારો એ એમ ગણો તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. ક્લિયર? એટલી વસ્તુ આપણને ખબર છે. શા માટે વધારે છે, તો કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાઓની અંદર જે પ્રક્રિયકો છે એ જ્યારે એકબીજા સાથે અથડાય ને ત્યારે રાસાયણિક પ્રક્રિયા થાય. તો અલ્ટિમેટલી જો તાપમાન વધે તો પ્રક્રિયકોની ગતિ ઉર્જા વધી જાય અને એની અથડામણો પણ વધે અને રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે. આ એક સાદો ખ્યાલ છે, બરાબર. તો એમ કહી શકીએ કે તાપમાન વધે તો પ્રક્રિયાનો વેગ વધે છે. ક્લિયર? પણ ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે પણ આપણે વિચારવું પડે. પણ ત્યારે પણ મેં કીધું હતું કદાચ ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય છતાં પણ ખૂબ નીચા તાપમાને તમારી રાસાયણિક પ્રક્રિયાઓ થતી નથી. એટલે તાપમાન તો અગત્યનું છે જ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને થવા માટે. ક્લિયર?
હવે રાસાયણિક પ્રક્રિયાની અંદર મેં કીધું એ રીતે કે તાપમાન વધારો તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે, તો એ વસ્તુ જે છે એ તો સમપ્રમાણ થઈ ગઈ, બરાબર કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઇઝ પ્રપોર્શનલ ટુ ટી તાપમાન. પણ એવો સંબંધ જોવા મળ્યો નથી, બરાબર કે ભાઈ તાપમાન વધે એટલા જ પ્રપોર્શનની અંદર તમારો વેગ પણ વધી જાય, એવું જોવા મળ્યું નથી. એનો જે સંબંધ છે કંઈક વિચિત્ર પ્રકારનો તમને એક્સપેરિમેન્ટલી જોવા મળ્યો. તો અલ્ટિમેટલી એનું સમીકરણ તારવવામાં થોડી મુશ્કેલીઓ પણ નડી, બરાબર. તો એ મુશ્કેલીઓ કેવી છે, કેવા પ્રકારની વાતો આપણે કરવાની છે કે જેનાથી આપણે આ સમીકરણને સમજી શકીએ, તો એની વાતો આપણે ખાસ કરીશું. ક્લિયર? તો જોઈએ. મોટા ભાગે તાપમાનનો વધારો કરતા પ્રક્રિયકોની ગતિ ઉર્જા વધવાના કારણે પ્રક્રિયાનો વેગ વધે છે, જે આપણે વાત કરી એ પ્રમાણે, બરાબર. એના માટેનું જો એક ઉદાહરણ લઈએ કે જે વારંવાર આપણે લઈએ છીએ N2O5, બરાબર, ના વિઘટનની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય બધા માટે એક સરખો હોવો જોઈએ, બરાબર. તો જુદા જુદા તાપમાને જો આપણે એ વસ્તુ કરીએ તો આપણને જુદો જુદો મળે, એક સમાન પ્રક્રિયા માટે પણ, બરાબર. તો તાપમાન જે છે એ 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તમે પ્રક્રિયા કરીને આના વિઘટનની, તો અર્ધાયુષ્ય સમય તમને 12 મિનિટ મળ્યો. 12 મિનિટની અંદર અડધી સાંદ્રતા ખતમ થઈ જતી હતી, બરાબર. પછી જો N2O5 ના વિઘટનની પ્રક્રિયા 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કરવામાં આવી તો 12 મિનિટની બદલે તમને કેટલું મળી ગયું? 5 કલાકે એ પ્રક્રિયા જે છે એ અડધી પ્રક્રિયા કમ્પ્લીટ થતી હતી. અર્ધાયુષ્ય સમય 5 કલાકનો મળ્યો. અને જો આ જ વસ્તુ જો 0 ડિગ્રી સેલ્સિયસ ઉપર તમે જાઓ તો એ પ્રક્રિયા પૂરી થવામાં, એટલે કે અર્ધ પ્રક્રિયા પૂર્ણ થવામાં 10 દિવસનો સમય લાગતો હતો. તો તમે એક વસ્તુ નોંધી હશે કે ભાઈ તાપમાન તો તમે એક્ઝેક્ટ ઘટાડો છો, 25 ડિગ્રી ઘટાડ્યું પછી પાછું 25 ડિગ્રી ઘટાડ્યું, તો છતાં પણ તમને અહીંયા કોઈ રિલેશન જોવા મળતો નથી. ખૂબ મોટો ફેરફાર તમને જોવા મળે છે. તો આવું કેમ, બરાબર? તો એ વસ્તુ આજે આપણે સમજીશું. તેવી જ રીતે એક બીજું ઉદાહરણ પણ છે કે KMnO4 વડે ઓક્ઝેલિક એસિડ C2H2O4 અથવા તો C2O2H2 ઓક્સિડેશનની પ્રક્રિયા જે છે એ ઊંચા તાપમાને KMnO4 નો રંગ ઝડપથી દૂર થાય છે. આ પ્રક્રિયા છે ને એ તમારે એમ ગણો તો કદ માપક પૃથ્થકરણની અંદર 12મા ધોરણની અંદર પ્રેક્ટિકલમાં છે, તો ત્યાંથી પણ તમે એ વસ્તુ જોઈ શકો. KMnO4 વડે આનું ઓક્સિડેશન કરીને તમે શું બનાવો છો? CO2 અને પાણી, બરાબર. તો આ પ્રક્રિયાને જો ઊંચા તાપમાને કરવામાં આવે તો રાસાયણિક પ્રક્રિયાની અંદર KMnO4 નો રંગ ઝડપથી દૂર થાય છે. ઇટ મીન્સ KMnO4 ઝડપથી વપરાય છે. ઇટ મીન્સ પ્રક્રિયાનો વેગ વધે છે, એવું જાણવા મળ્યું છે. આ ખાસ અગત્યનું વાક્ય છે, આના ઉપર MCQ આવી શકે તો ખાસ ધ્યાન રાખજો કે એવું જાણવા મળ્યું છે કે તાપમાનમાં જો 10 ડિગ્રીનો વધારો કરવામાં આવે તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે એનો અચળાંક બમણો થાય છે. તો આ વસ્તુ ખાસ અગત્યની છે. તો ખાસ અગત્યનું વાક્ય હતું, બરાબર. આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે, હવે આ જે છે ને એની અંદર તમે જોઈ શીખવું હશે કે અહીંયા આર્હેનિયસ નું નામ હતું, તો એ આર્હેનિયસ નું સમીકરણ, આર્હેનિયસ વૈજ્ઞાનિકનું નામ છે. તો અલ્ટિમેટલી આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે એક રાસાયણિક પ્રક્રિયાનો વેગ અને તાપમાન વચ્ચેનો ચોકસાઈપૂર્વક અભ્યાસ કરી ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાનું અને એક સૂત્ર તારવ્યું. આ સૂત્ર જે છે એ ખરેખર છે પહેલા વોન્ટોફ નામના વૈજ્ઞાનિકે તારવેલું હતું, ત્યાર પછી આર્હેનિયસે તારવેલું છે. અલ્ટિમેટલી આર્હેનિયસનું સમીકરણ જે છે એ ખાસ અગત્યનું છે અને એનો જ ઉપયોગ સૌથી વધારે થઈ શક્યો છે. એટલા માટે આર્હેનિયસના નામથી જ એ વસ્તુ ઓળખાય છે. તો આર્હેનિયસનું સમીકરણ જે છે આ છે, આ યાદ રાખવાનું છે, K = Ae-EA/RT, બરાબર. એટલે આ સમીકરણનો ઉપયોગ આપણે દાખલાઓની અંદર પણ કરીએ છીએ, ઘણા MCQ ની અંદર પણ કરીશું. આનું એક સાદું રૂપ આપીને એક બીજું સમીકરણ પણ આપણે તારવવાનું છે. તો આ સમીકરણ તમને 2 માર્કમાં ડાયરેક્ટ પૂછે છે કે આર્હેનિયસનું સમીકરણ લખો, તો લખવાનું છે K = Ae-EA/RT, બરાબર. હવે આની અંદર પદો કયા છે? આ બધું શું છે? તો K શું છે? વેગ અચળાંક છે. T શું છે? તાપમાન છે. EA એક્ટિવેશન એનર્જી, સક્રિયકરણ ઉર્જા છે. એ ખ્યાલ હશે તમને, બરાબર. સક્રિયકરણ ઉર્જા એટલે શું? તો કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા થવા માટે જે નાનામાં નાની અથવા તો મિનિમમ એનર્જી રિક્વાયરમેન્ટ છે એને શું કહેવાય? EA. ક્લિયર? અપોન RT, તો R શું છે? વાયુ અચળાંક, જેને આપણે ઓળખીએ છીએ. અને તમારી પાસે હવે શું વધ્યું? A. આ ખાસ યાદ રાખજો, ઘણી બધી વાર MCQ માં પૂછે છે. A જે છે એ આર્હેનિયસ નો અચળાંક છે, બરાબર.
અને આર્હેનિયસ ના અચળાંક એને એક બીજા બે નામ પણ છે, અને આવૃત્તિ અવયવ પણ કહેવામાં આવે છે, અને પૂર્વ ઘાતાંક અવયવ પણ કહેવામાં આવે છે. એટલે આ ત્રણે ત્રણ નામ એને યાદ રાખવાના છે. ઘણી બધી વાર એમસીક્યુ ની અંદર આ વસ્તુ યુઝ થશે, તમારી સામે આવશે એવા એમસીક્યુ, તો અહીંયાથી આન્સર તમને મળશે. ક્લિયર? તો જો તમને પદો સમજાવવાના કે આર્હેનિયસ ના સમીકરણ સાથે, તો આટલું લખો, તમને 2 માર્ક મળે. ક્લિયર? અલ્ટિમેટલી આ કોર્સ ની અંદર નથી, પણ આપણને માહિતી માટે આ સમીકરણ જે છે ખાસ અગત્યનું છે. આપણે આના ઉપરથી બીજા સમીકરણો પણ તારવવાના છે, અને આના ઉપરના દાખલાઓ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાતા હોય છે એમસીક્યુ માં. બરાબર? તો કેવી રીતે, તો એ બધી માહિતી આપણે આગળ ઉપર લઈશું. ક્લિયર? તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. એ છે આર્હેનિયસ નું સમીકરણ લખી અને તેનો આલેખ તથા મહત્વ સમજાવો. તો જોઈ લઈએ. હવે આની અંદર પણ આપણે એક સમીકરણની અંદર તારવણી કરવાની છે. તો શું છે જોઈ લઈએ. આર્હેનિયસ નું સમીકરણ, આર્હેનિયસ નું સમીકરણ આપણી પાસે છે. બરાબર? શું હતું? તો કે k a e raised to minus ea upon rt. બરાબર? આને કહી દઉં હું સમીકરણ નંબર 1. જ્યારે આવું સમીકરણ તમને પૂછે તો તમારે હંમેશા એની નીચેના પદો જે છે એ લખવા પડે. મેં જેવી રીતે અહીં લખ્યા હતા તે રીતે. બરાબર? હવે આ સમીકરણની અંદર થોડું સાદુરૂપ આપીએ, કારણ કે આનો આલેખ ડાયરેક્ટલી આપણે દોરી શકીશું નહીં. બરાબર? તો સાદુરૂપ જો આપીએ, તો સાદુરૂપની અંદર આપણે શું કરીએ છીએ? બંને બાજુ નેચરલ લોગ લેતા. નેચરલ લોગ લઈએ આપણે, તો શું થાય? નેચરલ લોગ નો મતલબ શું થાય? એમાં આધાર શું હશે? આપણી પાસે e હશે. આધાર શું હશે? e હશે. તમે સાદો લોગ લખો ને, તો સાદા લોગ ની અંદર આધાર શું હોય છે? 10 હોય છે. બરાબર? માનો કે x નો લોગ આપણે જોઈએ, તો આને તમે ln x કહો છો, અને આ સાદો લોગ છે. ક્લિયર? તો આપણે નેચરલ લોગ લેવાનો છે. હવે કેમ નેચરલ લોગ લીધો હશે? અહીંયા e મને દેખાય છે એટલે. ક્લિયર? હવે જોઈએ. તો નેચરલ લોગ લઈએ તો આપણી પાસે શું થશે? તો કે ભાઈ ln k is equal to ln a, ગુણાકાર છે તો શું થઈ જશે? સરવાળો. તો ln e raised to minus ea upon rt. ક્લિયર? હવે આ જે છે ln e, હવે શું થાય ખબર? તો અહીંયા માનો કે અહીંયા મેં લખ્યું e raised to minus ea upon rt. તો આ તો ઘાત થઈ ગયા ને, તો અલ્ટિમેટલી x બરાબર જો એ રીતે મૂકું e raised to minus ea upon rt, તો આ ઘાતની ઘાત થઈ ગઈ, તો આગળ આવી જાય ને e નો e log એટલે શું થઈ જશે? અલ્ટિમેટલી 1 થાય કે નહીં? જેમ 10 નો log શું થાય છે? 1. શા માટે? તો કે 10 આધાર છે ને 10 તમારો શું થઈ જાય? ઘાતાંક થઈ જાય. તો અલ્ટિમેટલી એનો log કેટલો થાય? 1. તો એમ e, અને e જ ઘાતાંક હોય તો અલ્ટિમેટલી એનો પણ log શું થાય? 1. તો આ 1 થઈ જાય. ઘાતનો ઘાત છે તો એ ક્યાં આવી જશે? આગળ આવી જાય. તો આનો ઉકેલ શું થાય? ln k is equal to, આ પદ જે છે ને એને આગળ લખું છું. બરાબર? માઈનસ ea upon rt ઇન્ટુ શું થઈ જશે? 1. ln e એટલે 1 થઈ જશે. બરાબર? અને પ્લસ શું થઈ જશે? ln a. કેમ આવું છું? અહીંયા જો બધું લખી પણ દઉં તમને, કારણ કે ln e minus ea upon rt is equal to log e base e raised to minus ea upon rt is equal to minus ea upon rt into log e raised to e, અથવા તો e to the base e. ક્લિયર? તો આનો જવાબ શું આવશે? 1. તો અહીં તમારો જવાબ શું થઈ જશે? 1. એટલે કે ea upon rt into 1. આ શું થઈ જશે? 1. ક્લિયર? તો કેવી રીતે એનો ખ્યાલ આવી ગયો? તો આ વસ્તુ આપણને મળી. આને કહી દઉં સમીકરણ નંબર 2. હવે સમીકરણ 2 જે છે કેવું છે? y is equal to mx plus c પ્રકારનું છે, એટલે જ મેં એને લખવાની થોડીક રીત બદલાવી નાખેલી. હવે કેવી રીતે? તો જો આ છે y, આ છે y, આ છે m x into c. થઈ ગયું કે નહીં આખું સમીકરણ? બરાબર? તો અહીંયા y is equal to શું થશે આપણી પાસે? log k અથવા તો ln k.
m ઇઝ ઇક્વલ ટુ શું થશે માઇનસ ea અપોન r અને x ઇઝ ઇક્વલ ટુ શું થશે 1 અપોન t અને c ઇઝ ઇક્વલ ટુ શું થશે ln a. ક્લિયર? તો આનો આલેખ જે છે એ પણ કેવો મળશે તમને? સીધી રેખા. પાછો ઢાળ જો કેવો છે માઇનસ ઢાળનો રેખા કેવી મળે? આ ટાઈપ જ મળે કે નહીં? તો સેમ રેખા તમને પાછી ત્યાં જોવા મળે. તો એનો આલેખ જે છે એ આ પ્રકારે આપણે દોરી શકીએ આ રીતે. ક્લિયર? તો અહીંયા ln શું હશે કે ક્લિયર? અહીંયા શું હશે નીચે? તો કે 1 upon t, કારણ કે અહીંયા x is equal to શું છે 1 upon t. બરાબર? હવે આનો જે ઢાળ મળશે એ ઢાળ કેટલો મળશે? માઇનસ e upon rt. બરાબર? ઢાળનું ઋણ મૂલ્ય શું મળશે? e upon rt. ખાસ ધ્યાન રાખજો. બરાબર? આને કહેવાય આંતરછેદ. આંતરછેદ શું હોય? એ હંમેશા c હોય. આ c બરાબર શું છે અહીંયા? ln a. બરાબર? તો ઇઝ ઇક્વલ ટુ શું મળશે મને? ln a. ક્લિયર? તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઘણીવાર તમને એમ કહે કે log k તો શું થશે? અહીંયા log k લ્યો, અહીંયા log k લ્યો તો અહીંયા શું થશે? અલ્ટિમેટલી છેદની અંદર શું આવશે? 2.303. તો જો log k નો આલેખ હોય તો તમારે અહીંયા શું મળશે? ઢાળ ઇઝ ઇક્વલ ટુ -e upon 2.303 rt. ક્લિયર? તો આ રીતની તમારી થોડી તૈયારી હોવી જોઈએ. એ હું લખતો નથી પણ મેં તમને કીધું એ તમને સમજાઈ ગયું હશે, કારણ કે આની પહેલાનો એક આલેખ હતો ત્યાં પણ મેં આ વસ્તુ તમને સમજાવેલી હતી. ક્લિયર? હવે એનું મહત્વ લઈ લઈએ. બરાબર? મહત્વનો મતલબ થાય છે કે આ સમીકરણ ઉપરથી કઈ માહિતી મળે? કઈ માહિતી મળે? તો આપણને ખાસ બે માહિતી મળે છે. બરાબર? આ સમીકરણ જોઈ શકો તમે. આ સમીકરણની અંદર તમે કહી શકો કે જો t વધે તો વેગ વધે. મેં ટૂંકમાં લખ્યું છે, આનું આખું સેન્ટેન્સ તમારી ટેક્સ્ટ બુક ની અંદર છે, હે ને? તો કેવી રીતે? તો જો t એટલે છેદ વધે તો અંશ ઘટે, પણ એ માઈનસ મૂલ્ય છે. જો માઈનસ મૂલ્ય જેટલું ઓછું એટલું વધારે. બરાબર? તો t વધે તો વેગમાં શું થાય છે? વધારો થાય છે. વેગ ક્યાં છે? તો વેગ અચળાંક એ જ અલ્ટિમેટલી શું છે? વેગનું પ્રદર્શન કરે છે. મેં એક વાક્ય લખેલું હતું કે ભાઈ તાપમાનની અંદર 10 ડિગ્રીનો વધારો કરતા વેગ અચળાંક બમણો બને છે. ભાઈ વેગ અચળાંક બમણો બને તો તમારો વેગ પણ બમણો બને. જો વેગ ઇઝ ઇક્વલ ટુ, માનો કે કોઈ પ્રક્રિયા છે કે, તો આ વેગ અચળાંક જો બમણો બની જાય તો વેગ કેટલો થઈ જશે? વેગ ઇઝ ઇક્વલ ટુ 2k થાય કે નહીં? તો તમે કહી શકો કે નહીં વેગ બમણો થઈ ગયો? ખબર પડી? તો અલ્ટિમેટલી એ વસ્તુ જે છે એ વેગને જ રિપ્રેઝન્ટ કરે છે, વેગ અચળાંક. ક્લિયર? બરાબર? તો t વધે તો વેગ વધે ડ્યુ ટુ ધીસ ઇક્વેશન. ક્લિયર? બીજું તમે શું કહી શકો આ જ ઇક્વેશન ઉપરથી? બીજું શું ચલ છે આની અંદર? ea. બરાબર? તો ea વધે, એ વધુ લખવું જોઈએ, કારણ કે ea ને વધારે ઘટાડી શકાય નહીં. એ અચળ મૂલ્ય છે. કોઈ પણ પ્રક્રિયાની એક લાક્ષણિકતા છે કે એનું મૂલ્ય કેટલું હશે. બરાબર? તો ea વધુ તો વેગ ઓછો. ea વધુ તો વેગ કેવો હશે? ઓછો હશે. ડ્યુ ટુ ધીસ ખબર પડી કે ea વધારે, માઈનસ મૂલ્ય વધતું જશે તો અલ્ટિમેટલી તમારી જે વેલ્યુ છે એ ઘટતી જશે. ક્લિયર? તો એક આ ક્વેશ્ચન હતો. ઘણા બધા ક્વેશ્ચન આની અંદરથી મળી શકે એમ છે, તો ખાસ યાદ રાખવાના છે આ સમીકરણ. આ સમીકરણનો ઉપયોગ હમણાં જ આપણે એક સમીકરણ સાબિત કરવા માટે કરીશું. ક્લિયર? જોઈએ મિત્રો, નેક્સ્ટ આપણી પાસે એક સમીકરણ તારવવા માટેનું સૂત્ર છે. બરાબર? તો અહીંયા તમને એવું પણ પૂછી શકે કે વેગ અચળાંક અને સક્રિયકરણ ઉર્જા સાથેનો સંબંધ દર્શાવતું સમીકરણ તારવો. આવા શબ્દો પણ ત્યાં વપરાઈ શકે. બરાબર? અને ડાયરેક્ટ પણ પૂછી શકે કે આ સમીકરણ તારવો. આ રીતે પણ સમીકરણ પૂછાતું. આના ઉપરના દાખલાઓ ખાસ મહત્વના હતા. તો કોમ્પિટિટિવ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ આપણે દાખલાઓ પણ ગણવાના છે જ. બરાબર? તો જોઈએ. હવે સમીકરણ તારવવું કેવી રીતે? તો અલ્ટિમેટલી આર્હેનિયસ ના સમીકરણનો જ અહીંયા ઉપયોગ કરવાના છીએ. તો આપણે લખીએ આર્હેનિયસ નું સમીકરણ. આર્હેનિયસ નું સમીકરણ શું છે? તો આપણે હમણાં જ તારવેલું હતું તે k is equal to a e raised to minus ea upon rt, જ્યાં
બધું તમારે લખવાનું થશે બરાબર. સમીકરણ નંબર કહી દઉં 1 બરાબર. આની અંદર પાછું શું લઈએ? નેચરલ લોગ લઈએ બરાબર. એટલે કે આપણી પાસે જે ઈ બેઝ વાળો જે લોગ છે એ લઈએ તો શું થશે? સમીકરણ 1 માટે નેચરલ લોગ લેતા બરાબર તો શું થશે? ln લઈ લો તો આપણે જે પ્રોસીજર કરી હતી એની એ જ પ્રોસીજર ln k ઇઝ ઇક્વલ ટુ, હું ડાયરેક્ટ સમીકરણ લખી દઉં, હમણાં જ તારવેલું હતું તો બરાબર. તો શું થઈ જશે? માઈનસ ea અપોન rt બરાબર પ્લસ ln a. ક્લિયર? આને કહી દો સમીકરણ નંબર 2. ખબર પડી ગઈ હશે બરાબર. નેક્સ્ટ હવે શું કરીએ છીએ જોજો. હવે જો હું તાપમાન બદલાવું તો વેગ અચળાંક બદલાશે બરાબર, પણ એના મૂલ્યમાં બહુ લાંબો ફરક પડશે નહીં, કારણ કે તાપમાનના એક નાના ગાળાના ફેરફારની અંદર એ બદલાતો નથી. આ વસ્તુ યાદ રાખજો બરાબર. તો શું થાય તો જોજો. તો જો તાપમાન T1 થી T2 કરવામાં આવે તો વેગ અચળાંક K1 થી K2 થાય છે. ખબર પડી બરાબર. હવે કેવી રીતે? તો આ બંને માટે એક એક સમીકરણ લખી શકું કે નહીં? માટે શું કહી શકું કે ln K1 is equal to માઈનસ ea. ભાઈ જો ea અચળ મૂલ્ય છે, મેં હમણાં જસ્ટ કીધેલું હતું એટલે તમને ખ્યાલ હશે, ea બદલાય નહીં બરાબર. તો r ઇન્ટુ શું થઈ જાય? T1 પ્લસ ln a. સમીકરણ નંબર શું થઈ જશે આપણી પાસે? 3 બરાબર. અને બીજું એક સમીકરણ જો આપણે લખીએ K2 વાળું, તો એની અંદર તાપમાન કેટલું હશે? તો કે T2 હશે. r T2 પ્લસ ln a. સમીકરણ નંબર 4 બરાબર. હવે શું કરીએ? સમીકરણ જો મારે શું જોઈએ છે? K2 upon K1 બરાબર. તો તમને ખબર છે કે લોગ ની અંદર જો ભાગાકાર હોય તો સંખ્યાનો શું હશે? સંખ્યાની બાદબાકી હશે આપણી પાસે બરાબર. તો અહીંયા હું K2 માંથી K1 બાદ કરીશ એટલે મને ડિઝાયર સમીકરણ મળી જાય બરાબર. તો શું થશે? સમીકરણ 4 માંથી 3 બાદ કરતા તો શું મળશે મને? તો આપણે અહીંયા લખીએ કે ln K2 minus ln K1 is equal to, હવે જો ln a કેન્સલ આઉટ થઈ જશે તો વચ્ચે શું? તો આપણે જેમ છે તેમ જ લખીએ માઈનસ ea upon r T2 માઈનસ બરાબર. હવે a માઈનસ અને પાછો બીજો બાદબાકીનો માઈનસ, તો અલ્ટિમેટલી એ બંને ઉડી જશે કે નહીં? પણ હું નહીં ઉડાવું. હું શું કરીશ? અહીંયા આ જ રીતે લખી જેથી કરીને તમને સમજવામાં કોઈ પ્રોબ્લેમ થાય નહીં. હવે શું થશે? હવે હું કરું છું એક વસ્તુ, તો એ ખાસ ધ્યાન રાખજો બરાબર. આપણે શું કરીએ છીએ? આ બંનેને કોમ્બાઈન કરી અને શું કરી દઉં છું? હું ln K2 upon K1 થઈ ગયું આના જેવું બરાબર. હવે શું થશે? માઈનસ ea upon r ને શું કરી દઉં? બહાર કાઢી દઉં બરાબર. તો માઈનસ ea upon, અથવા તો જો તમારે જે કરવું હોય તે તમે આને એક સ્ટેપ વધારી પણ શકો કે ea T1 આ બાજુ લઈ આવો, ea T1 ઓલી બાજુ લઈ આવો બરાબર. આ જો માઈનસ નથી તો આપણે ea upon r પ્લસ બહાર કાઢી, કારણ કે હું માઈનસ બહાર કાઢીશ ને પછી મારે અંદર દેવો પડશે બરાબર. તો એક સ્ટેપ સ્કીપ નથી કરું, ચાલો વાંધો બરાબર. માઈનસ માઈનસ પ્લસ થઈ જશે તો હું એને પહેલા લખી શકું તો r T1 માઈનસ ea upon r T2. હેપી? ઓકે. હવે હું ea upon r ને બહાર કાઢી શકું બરાબર. ea upon r મેં નાખ્યો કોમન. હવે અંદર શું હશે? તો અંદર હશે 1 upon T1 minus 1 upon T2 બરાબર. હવે આ કોના બરાબર છે? તો કે છે તો ln K2 upon K1 બરાબર. હવે શું કરીએ? આની અંદર થોડું સાદુરૂપ આપીએ બરાબર. T2 આ બાજુ આવશે, T1 આ બાજુ આવશે, તો અલ્ટિમેટલી મારી પાસે એક સમીકરણ આવશે કે ln K2 upon K1
ઇઝ ઇક્વલ ટુ EA upon R T2 minus T1 upon T1 T2. ખબર પડી ગઈ હશે બધાને, બરાબર? હવે હું જો ln ને લોગમાં ફેરવું તો શું થાય? 2.303 વડે મારે શું કરવા પડે? ગુણવા પડે. આ તો બધાને યાદ હશે, બરાબર? આપણે 11મા ધોરણમાં સંતુલનમાં ઘણી બધી વાર આ વસ્તુનો ઉપયોગ કર્યો હશે. ક્લિયર? અને મેં લોગ શીખવાડતી વખતે પણ આ વસ્તુ લખાવેલી છે. તો EA upon R into શું થશે? T2 minus T1 upon T1 T2. ક્લિયર? હવે થોડું સાદું રૂપ આપો એટલે મને સમીકરણ મળી જશે, મારું ડિઝાયર સમીકરણ. તો log K2 upon K1 is equal to EA upon 2.303 R into T2 minus T1 upon T1 T2. સમીકરણ નંબર આપણે આપી દઈએ 5, જે માગ્યા મુજબનું સમીકરણ. ક્લિયર? તો આ સમીકરણ ઉપરના ઘણા બધા દાખલાઓ આપણે ગણીશું, બરાબર? તો આ વસ્તુ ખાસ અગત્યની છે. આની અંદર કંઈ નવું નથી, બહુ ઈઝી સમીકરણ છે. જસ્ટ સાદું રૂપ આપતા આવડવું જોઈએ. આ દાખલાઓમાં કાંઈ હોતું નથી, બહુ ઈઝીલી દાખલા હોય. બે તાપમાન આપ્યા હોય, બે અચળાંકો આપેલા હોય, EA શોધવાનું કીધું હોય, EA પણ આપેલું હોય, તો એકાદ અચળાંક શોધવાનું કીધેલું હોય. બાકી કંઈ હોતું નથી. આનું સાદું રૂપ આપવું એક અઘરી બાબત છે. અઘરી બાબતનો મતલબ પ્રેક્ટિસ ના કરો તો અઘરું છે, પ્રેક્ટિસ કરો તો એકદમ સહેલું છે. ક્લિયર? તો ગણીશું ત્યારે હું તમને કહીશ. ક્લિયર? તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.